નમસ્કાર. સાહિત્ય સરવાણીમાં માતૃભાષા દિન વિશેષ, વિશ્વ માતૃભાષા દિન વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું, બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. હેમચંદ્રાચાર્યએ જે દુહાઓ ગુજરાતી ભાષાને આપ્યા, આરંભકાલીન ગુજરાતી ભાષાના, એક દુહા સાથે આજની વાતનો ઉઘાડ અને ઉપાડ કરવો છે કે વાયસુ ઉડાવંતીય પિય દિઠ્ઠવું સ સત્તી અદ્ધા વલય મહિહી ગય અદ્ધા ફૂટ તડકતી. એટલે એનો પિયુ પરદેશ ગયો છે અને એની પ્રતીક્ષા પ્રિયતમા કરે છે, અને અચાનક જ આંગણામાં કાગડો બોલે છે. એટલે કાગડો બોલે છે એનો અર્થ કે કોઈક મહેમાન આવવાનું છે, પણ અહીંયા પ્રિયતમાને તો એનો પતિ સિવાય કોઈ મહેમાન આવે એ એને ગમતું નથી, એને પસંદ નથી, અથવા તો એ આવકારવા તૈયાર નથી. એટલે કાગડાને દૂર કરવા માટે નીચે પથ્થર લેવા પોતાનો હાથ ઝુકાવે છે, અને અચાનક જ એના હાથની બંગડીઓ નીચે પડી જાય છે, કારણ કે એટલી કૃશકાય થઈ ગઈ છે વિરહમાં, પ્રતીક્ષામાં. અને અચાનક જ એના પ્રિયતમને જુએ છે. કેમેરાનો એંગલ જુઓ, શબ્દના કેમેરાનો, કલમના કેમેરાનો એંગલ જુઓ. અચાનક જ જે કૃશકાય થઈ ગઈ છે, બંગડીઓ નીચે પડી જાય છે, અને એના પ્રિયતમને જુએ છે. એના કારણે એ રાજી રાજી થઈ જાય છે, હર્ષસભર થઈ જાય છે. એટલે અડધી બંગડીઓ જાડી થવાને કારણે ફૂટી જાય છે. તો ગુજરાતી ભાષાનો આરંભ થયો ત્યારે આવા મજબૂત કલ્પન અને પ્રતીક મળ્યા, અને એ પછી તો અનેક સર્જકો આપણને મળ્યા. અને એ સર્જકમાં પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ પાસે જઈએ ત્યાં સુધી ઉત્તમ કામ થયું. આજે સાહિત્ય સરવાણીમાં માતૃભાષા દિન વિશેષ નિમિત્તે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબનું સ્વાગત કરીએ છીએ. પંડ્યા સાહેબ ઇતિહાસવિદ, જાણીતા લેખક, જાણીતા અખબારોમાં એમની કટારથી શબ્દનો વિસ્તાર થયો છે, અને સવિશેષ તો ઇતિહાસ અને પત્રકારત્વમાં એટલું મોટું કામ કર્યું છે. એટલે જ ભારત સરકારે એમને સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે પણ એટલી બધી બહુવિધ પ્રવૃત્તિઓ એમણે કરી છે કે એ યાદી લગભગ એક માઇલસ્ટોન કામ થઈ શકે એવું કામ છે. આજે આપણા બીજા અતિથિ વિશેષ છે જાણીતા વાર્તાકાર, નવલકથાકાર અને સાહિત્યને અનેક વિધાઓમાં કામ કરનાર શ્રી મોહન પરમાર. દલિત ચેતનાને સાહિત્યમાં ઝબકોળીને, કલાત્મક સ્વરૂપ આપીને ગુજરાતમાં અત્યારે જો ઉત્તમ કોઈ કામ કરતા હોય તો એ ચોક્કસ મોહન પરમારનું નામ લઈ શકાય. બંને મહાનુભાવોનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર સાહેબ. તો આજના આ કાર્યક્રમ માતૃભાષા વિશેષ છે, તો સૌપ્રથમ હું પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ પાસે આવીશ કે માતૃભાષાની વ્યાખ્યા સાહેબ આપણે શું કરીએ છીએ? કોઈ પણ માતૃભાષા આમ તો આખા સમાજમાં દરેક જગ્યાએ જે સમાજ નિર્મિત થાય છે એની પોતાની ભાષા હોય છે. જી. એટલે એની માતૃભાષા છે. પણ સાહિત્યિક દ્રષ્ટિએ અને વૈશ્વિક દ્રષ્ટિએ જો એટલો એક વ્યાખ્યા બાંધીએ, પરિભાષા, તો જે માણસ જન્મથી જે ભાષા સાથે લઈને નીકળે છે અને એની જીવનયાત્રા શરૂ થાય છે એ એની માતૃભાષા છે. ક્યાં વાત. ગુજરાત અને ભારતમાં 2737 ભાષાઓ છે અને બોલીઓ છે. ભાષા અને બોલી. હું ઈશાન ભારતમાં ગયો હતો તો મને અનુભવ થયો કે દર 10 કે 15 કિલોમીટર પર ભાષા બદલાઈ જતી હતી, બોલી બદલાઈ જાય. જી. એટલે આપણે એના સ્મિત સાથે સ્મિતની ભાષાનું પ્રયોજન કરવું પડે. જી. કે આપણે ભાષા જાણતા ન હોઈએ, પણ દરેક ભાષાની પોતાની મીઠાશ છે, પોતાની ઉગ્રતા છે, તીવ્રતા છે. અને એ દ્રષ્ટિએ ગુજરાતી પણ તમે કહ્યું એમ એક શિરમોર ભાષા છે. પ્રાચીન જમાનાથી માનીને અત્યાર સુધીમાં આપણે જે આ ભાષા દ્વારા સમાજનું ઘડતર થયું છે, માત્ર સાહિત્ય નહીં. જી. સાહિત્યનું પણ થયું છે, ઇતિહાસનું થયું છે, ચિંતનનું થયું છે. અને આ નદી કિનારે આપણે ત્યાં
અન્ય ભાષાઓનો પણ વિકાસ થયો છે. જી. ઉદાહરણ તરીકે દક્ષિણ ગુજરાતના નદી તટે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયા, આ ગાયત્રી મંત્રનું ઉદ્ભવ સ્થાન ગુજરાત છે. જી, ક્યાં વાત. એટલે જે સંસ્કૃત અને ગુજરાત એ બંનેનો એકબીજાનો સંબંધ એ આપણને યાદ આવે છે. એટલે આપણે બહુભાષી પ્રદેશ છીએ ક્યાં વાત. અને માતૃભાષાનું વૈવિધ્ય આપણે જાળવી રાખ્યું છે, ગૌરવ જાળવી રાખ્યું છે. ક્યાં બાત, બહુ અચ્છે. તો રોજબરોજની મેલી ગેલી થઈ ગયેલી ભાષા જ્યારે સાહિત્યમાં આવે છે ત્યારે એ નવો ઘાટ સર્જે છે, નવું રૂપ સર્જે છે, રમણીય રૂપ સર્જે છે. મોહન પરમાર સાહેબ, આ ભાષાનું નમણીય રૂપ એને કઈ રીતે તમે જુઓ છો, એની શું વ્યાખ્યા કરો છો, માતૃભાષાના સંદર્ભે શું કહેશો? હું માતૃભાષાના સંદર્ભે એમ કહેવા માગું છું કે જે માતાની ભાષા, પરિવારની ભાષા, રાજ્યની માન્ય ભાષા એ માતૃભાષા. માતાના મુખે બોલાયેલી ભાષાનો બાળક ગળથુથીમાંથી પરિચય મેળવે છે અને એને એની અભિવ્યક્તિ જે ચરમસીમા છે, પોતાની રીત રસમ છે, એ રીત રસમ માતૃભાષા દ્વારા જ વ્યક્ત થાય છે. કોઈ પણ એમ કહે કે હું અન્ય ભાષામાં પાવરધો છું, પણ જે સંવેદનો જે છે, જે ઉભરતા સંવેદનો છે, એ સંવેદનો તો માતૃભાષા દ્વારા જ વ્યક્ત થાય છે. એટલે માતૃભાષા એક બાળકને, મનુષ્યને ઘડનારું પરિબળ છે. સ્વપ્ન, વિચાર, રુદન, હાસ્ય, ક્રોધ કે લાગણીઓ જેવા આવેગો માતૃભાષા દ્વારા જ સવિશેષ પ્રગટ થાય છે. જી. એટલે મનુષ્યના જીવનમાં પોષણ કે વિકાસમાં જે ભાષા સહાયક બને છે એ માતૃભાષા છે. ક્યાં બાત. તો સહાયક બને છે એ માતૃભાષા છે. અને માનવી સંવેદના ક્યાંક અટકતી હોય છે અથવા તો ક્યાંક થીજી જતી હોય છે ત્યારે ફરી એને જીવંત કરવા માટે સાહિત્ય આપણા માટે કારગત નીવડે છે. પંડ્યા સાહેબ પાસે હું ફરી જઈશ. પંડ્યા સાહેબ, આજનું ગુજરાતી સાહિત્ય કઈ રીતે જુઓ છો આપ? લાંબા સમયથી આપણું ગુજરાતી સાહિત્યની એક પરંપરા છે, ઉજ્જવળ પરંપરા છે. સાહિત્યના દરેક પ્રકારોનો એ વિકસિત થયા છે. જી. અને થતા જાય છે. જી. કેટલીક વાર એમ કહેવામાં આવે કે પ્રાચીન આ થોડા વર્ષો પહેલાંની જે સાહિત્ય હતું એ શ્રેષ્ઠ હતું. માન્ય કરીએ આપણે કે શ્રેષ્ઠ હતું અને એ વખતે સમાજ બહુ નાનો, એની સંખ્યા સીમિત હતી. જી. અને શિક્ષણ હજી શરૂઆત થઈ હતી. એવા દિવસોમાં તમે ગોવર્ધન રામ ત્રિપાઠીને સરસ્વતીચંદ્રની રચના કરતા જુઓ, જી. અથવા તો કવિ નર્મદ કુંતલ નામના એક નાનકડા ગામના કુંતેશ્વર મહાદેવની છાયામાં જય જય ગરવી ગુજરાત ગાતો રચતો દેખાય. જી. અથવા તો મેઘાણી બોટાદના એક નાનકડા ગામમાં, રાણપુર જે અને બોટાદમાં એ રાષ્ટ્ર ચેતનાની સાથે સંબંધિત કવિતાઓ રચે અને પછી આખા સૌરાષ્ટ્રમાં પરિભ્રમણ કરીને લોક સાહિત્યનું એ ઉદ્ઘાટન કરે. આ બધું આપણી ભાષાનું ગૌરવ છે, અતીત છે. હવે એ અતીતને વર્તમાનમાં લાવવા માટે એક વાસ્તવિકતા સ્વીકારવી ઘટે કે આખા દુનિયાની સંવેદનશીલતાનું ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે, વૈશ્વિકરણ થઈ ગયું છે. જી. અને વૈશ્વિકરણ આપણને એક યુક્રેનમાં બેઠેલા માણસનું, અથવા તો પોલેન્ડમાં મુરઝાતા કવિનું, અથવા તો અમેરિકાના જે વિશૃંખલ વ્યક્તિ છે એની મનોવેદનાનું પણ આપણને સ્પર્શ થાય છે. એટલે હવે આપણું જે ચેતના છે, સાહિત્યિક ચેતના, જી, એ શબ્દને પાર કરીને વૈશ્વિક સ્તર સુધી પહોંચી ગઈ છે અને પહોંચવી જોઈએ. કોઈ પણ સાહિત્ય આપણું કેવળ એક મર્યાદિત ખાબોચિયામાં રહેલું સાહિત્ય નહીં હોવું જોઈએ. અને એને કારણે જેટલા, જો આપણે નોબેલ પ્રાઇઝ વિનર, નોબેલ વિજેતાઓને યાદ જુઓ તમે કે કેટલું વૈશ્વિક ઉત્તમ સાહિત્ય અર્નેસ્ટ હેમિંગવેએ કર્યું, બોરિસ પાસ્તરનાકે કર્યું, એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સીને કર્યું. આ બધા નોબેલ વિજેતાઓ છે. પણ એની નવલકથાઓ, એની કવિતાઓ, એની વાર્તાઓ
એ કેવળ એક પ્રદેશ પૂરતી વેદના નથી આપતો, એની વેદના વ્યાપક બને છે. એટલે ભાષામાં, ગુજરાતી ભાષામાં પણ આજે જે પ્રકારે કવિતામાં, વાર્તામાં, નવલકથામાં, નિબંધોમાં, વિવેચનમાં આંશિક પણ જે એક નવો ઉદ્રેક આવી રહ્યો છે, હજી બાકી છે આવવાનો, એ એક સંક્રાંતિ કાળે ગુજરાતી સાહિત્ય છે આજે. ક્યાં બાત. આવનારા દિવસોમાં એમાં, કારણ કે એના માધ્યમો વધ્યા અને આત્મસાત થવાની વૃત્તિ ઓછી થઈ, વાંચન ઓછું થતું ગયું અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો એક આખો પૂરેપૂરો આપણને લાભ મળવા માંડ્યો, એની પણ અસર થઈ છે. એની સાથોસાથ આપણા પારિવારિક જીવનની અસર થઈ છે. ઔદ્યોગિકરણને કારણે આપણો પરિવાર ખંડિત થવા માંડ્યો છે. જી. એકબીજાની સામે થવા માંડ્યા છે, સાથે નથી રહેતા. જી. આ જે કુંઠા આવી છે એ કુંઠા અને આધુનિક રાજ્ય, આધુનિક સત્તાના જે સમીકરણો છે એમાં શિક્ષણ ક્યાં છે, આરોગ્ય ક્યાં છે, વિજ્ઞાન ક્યાં છે, એ બધાના જે આપણે સંજ્ઞાનો જોઈએ તો એમ લાગે કે માણસ કેટલીક વાર પોતાને એકલો અનુભવે છે. આ જે એકલતા છે એ સાહિત્યને વધારે અસર કરે છે. હવે એ એકલતાને તમે સાર્વત્રિકતા તરફ કઈ રીતે લઈ જાઓ? વસુધૈવ કુટુંબકમ તો આપણો મૂળ ઉદ્દેશ છે કે ભાઈ આપણે આખી દુનિયાને પરિવાર સમજીએ છીએ. તો એ પારિવારિકતામાં પ્રેમ અને એ પ્રેમના વિવિધ સ્વરૂપો, એ પ્રેમના વિવિધ સ્વરૂપોની સાથે વૈશ્વિક દ્રષ્ટિએ ચાલતા યુદ્ધો, આંતરયુદ્ધો, દુષ્કાળો, સુનામીઓ, કોરોના જેવી મહામારીઓ, એની વચ્ચે માણસનું રહેવું એ સાહિત્યનો પડકાર છે. ક્યાં વાત છે. આ માણસનું રહેવું એ સાહિત્યનો પડકાર છે. સાહિત્યની આ વાત દોર, મળી માતૃભાષા મને ગુજરાતી, આ વાક્ય જાણે હૃદયના રોમ રોમને પુલકિત કરે છે. વાતનો દોર, માતૃભાષાનો દોર શરૂ રહેશે. લઈએ એક નાનકડો વિરામ. ખલીલ ધનતેજવી સાહેબે કહ્યું છે કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હો પણ ગુજરાતી નથી. તો ગુજરાતી ભાષાનો ઠાઠ, ભપકો, મિજાજ, તોર તરીકો અલગ છે અને એના સંદર્ભે સાહિત્યના વિવિધ સ્વરૂપો, વિવિધ વિધાઓ ખુલી છે. સાહિત્ય સરવાણીમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિશ્વ માતૃભાષા દિનના સંદર્ભે એ માતૃભાષાના લગાવ અને લાગણીની. પંડ્યા સાહેબે સરસ માતૃભાષા આજના સાહિત્યના સંદર્ભે વાત કરી. મોહન પરમાર પાસે હું જઈશ. આજના સર્જાતા સાહિત્યમાં તમને કેવો સંતોષ છે? આજના સર્જાતા સાહિત્યમાં મને ભરપૂર વિશ્વાસ છે. સદા સૌમ્યસી વૈભવે ઉભરતી મળી માતૃભાષા મને ગુજરાતી. ક્યાં બાત. ઉમાશંકર જોશીના જે આ પંક્તિઓ છે એ મારી માતૃભાષામાં બહુશ્રુત વૈભવથી સલોસલ છે. બહુશ્રુત વૈભવથી સલોસલ છે. એટલે આજનું સાહિત્ય અને શેખ કરણ ઘેલોથી શેખ આધુનિક કાળ સુધીનું સાહિત્ય આપણને નવા આયામો સર્જે છે. નવા લેખકો દ્વારા ગુજરાતી ભાષાની શોભા વધતી ચાલી છે. શેખ છેવાડાના માનવીની, શેખ તળ પ્રદેશની વાત પણ સાહિત્ય સાથે પહોંચી છે. એટલે સાહિત્યએ ગુજરાતી ભાષાને જીવતી રાખી છે. ગુજરાતી ભાષામાં જે કંઈ પહેલાં હતું એમાં હવે આમૂળ પરિવર્તનો આવતા ગયા છે. ગુજરાતી ભાષાની પોતાની એક આગવી આભા બંધાઈ ગઈ છે. વૈશ્વિક સ્તરે કે પછી રાજ્ય કે દેશ સ્તરે ગુજરાતી ભાષાએ જે કાઠું કાઢ્યું છે એ સાહિત્યને આભારી છે. એટલે હું એમ કહેવા માગું છું કે ગુજરાતી ભાષામાં જે પ્રયોગો થયા એ પ્રયોગો અને નારી જીવન, દલિત જીવન કે આદિવાસી જીવનની જે જુદા જ વિશ્વની એ કડીઓ હતી
એ બધી કડીઓ ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ પામી, જેને લીધે ગુજરાતી સાહિત્ય તરબતર થતું ગયું છે. એને કારણે ગુજરાતી સાહિત્યમાં ધીરે ધીરે બોલીનો પણ પ્રયોગ થતો ગયો. બોલીને લીધે ગુજરાતી ભાષામાં લોકોને રસ પડવા માંડ્યો. જે આખો એક સમૂહ ગુજરાતી સાહિત્યથી અલિપ્ત હતો, એ આખો સમૂહ ગુજરાતી સાહિત્ય સાથે જોડાયો. એટલે સાહિત્યએ એક એ મહત્વનું એ કામ કર્યું છે કે ગુજરાતી ભાષાને એને જીવતી રાખી. ક્યાં બાત, બહુ છે. ગુજરાતી ભાષાને જીવતી રાખવામાં સાહિત્યનું કામ છે, અને માત્ર જીવતી નહીં પણ જીવંત રાખે છે. અને ક્યાંક કોઈ જગ્યાએ માણસ તરીકે આપણે પાછા પડીએ ત્યારે કોઈક પન્નાલાલ આપણી વારે આવે છે, કોઈ ઉમાશંકર આપણી લાગણીને જંકૃત કરે છે, કે કોઈ રાજેન્દ્ર શાહ આપને પ્રેમ નામના પ્રદેશમાં લઈ જાય છે. પંડ્યા સાહેબ, વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમીએ 51 કાર્યક્રમો સમગ્ર ગુજરાતમાં કર્યા અને અંતરિયાળ વિસ્તારોમાં કર્યા. તો આ એનો કેવો પડઘો રહ્યો? આજે એના પ્રતિસાદ મળવા માંડ્યો છે. જી. 51 જગ્યાએ યુનિવર્સિટીઓમાં, શિક્ષણ સંસ્થાઓમાં અને ક્યાંક હાઈસ્કૂલોમાં અને અલગ અલગ જગ્યાએ આ કાર્યક્રમો થયા. જી. આખા ગુજરાતના 300 જેટલા સારસ્વતો, જી, સાહિત્ય સાથે સંકળાયેલા લોકો, એમના વક્તવ્યો થયા. પણ માત્ર વક્તવ્યોથી આપણે સંતુષ્ટ નથી, એનાથી આગળ વધ્યા આપણે કે ભાઈ જે યુવા પેઢી છે અને જેને સર્જન કરવું છે અને છતાં જેની વાચા બંધ છે, એને વિચારે છે કે હું મારે ક્યાં જવું, એવા યુવકો, એવા સાહિત્યકારો, એવા શિક્ષકો, એવા વિદ્યાર્થીઓ એ બધી જગ્યાએ પરસ્પર પરિચિત. મને કહેતા એ આનંદ થયો છે કે આપણે 51 જગ્યાએ જ નિશ્ચિત કર્યું હતું, પણ 51થી ઉપરાંત બીજી ઘણી બધી જગ્યાઓએ પણ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો છે. અને આ તો એક શરૂઆત છે, પ્રારંભ છે. ગુજરાત સાહિત્ય અકાદમીમાં હું 6 ભાષા સંભાળું છું. અને 6 ભાષા ગુજરાતી, હિન્દી, સિંધી, ઉર્દુ, કચ્છી, સંસ્કૃત છે. એના આંતરપ્રવાહો જ પોતાના. એટલે ગુજરાતમાં જે ભાષાઓ છે એમાં મુખ્ય ગુજરાતી બેશક છે. અને એ ગુજરાતી ભાષાને નવપલ્લવિત કરવી છે. ભાષા અને સાહિત્ય એ બે પરસ્પર અનુબંધ ધરાવે છે. એવું નથી કે ભાષાને કારણે સાહિત્ય જીવે છે અથવા તો સાહિત્યને કારણે ભાષા જીવે છે. એક સ્પિરિટ, એક જોસ્સો, જે નર્મદે શબ્દ વાપર્યો હતો, જોસ્સો, એ જોસ્સા સાથે ગુજરાતી ભાષાને આગળ લઈ જવાની પરંપરા છે આપણી પાસે. આપણો 2600 કિલોમીટરનો આવડો મોટો સમુદ્ર કિનારો, એ સમુદ્ર કિનારેથી બહાર 60 જેટલા દેશોમાં આપણા ગુજરાતીઓ ગયા અને ત્યાં જે ગુજરાતીની ભાષાની અને સંસ્કૃતિની બંનેની સ્થાપના કરી, એ બહુ મોટી ઘટના છે. એનો સાહિત્ય ઉપર પણ અસર છે. ગુણવંતરાય આચાર્યની તમે સાગર કથાઓ જો, સમુદ્ર કથાઓ જુઓ, તો આપણને લાગે કે સમુદ્રની પાર, પેલી પાર કેટલો આપણો ગુજરાતી કેવી રીતે ગયો હતો. એ જ રીતે તમે ધૂમકેતુને જુઓ તો ગુજરાતના આંતરિક છેક ગામડા સુધી પહોંચેલો જે એક સંવેદનશીલ મનુષ્ય છે, એનું કેવું ચિત્રણ થયું છે. અનેક મુનશી, કનૈયાલાલ મુનશીએ તો ગુજરાતની અસ્મિતા શબ્દ શાસ્ત્રોમાંથી બહાર ઉતારીને લાવ્યા. અને એને કારણે આપણે ત્યાં જય સોમનાથ, રાજાધિરાજ, પાટણની પ્રભુતા જેવી ઉત્તમ નવલકથાઓ મળી. અને નવલકથાઓ જ નહોતી માત્ર, એની સાથે ઐતિહાસિક સંધાન આપણે એ પણ કરીએ કે 1947ના નવેમ્બરની દિવાળીના દિવસે આપણા દેશના મહાપુરુષ સરદાર વલ્લભભાઈએ જૂનાગઢ મુક્તિનો દિવસ ઉજવીને સીધા સોમનાથ ગયા અને ભગ્નખંડીય જેવા સોમનાથના જીર્ણોદ્ધાર માટેનો સંકલ્પ લીધો. અને સંકલ્પથી સિદ્ધિ, આ ગુજરાતની વિશેષતા છે. અને એ ભાષા અને સાહિત્યમાં પડઘાય છે બધી જગ્યાએ. તમારી કવિતાઓમાં, ગઝલોમાં, નાટકોમાં, અલગ અલગ જગ્યાએ, ઘણી બધી જગ્યાએ આ એની આપણને શક્તિ દેખાય છે. અને છતાં પણ હું સંતુષ્ટ નથી. આજે જ બધું ઉત્તમ થઈ જાય છે હું માનતો નથી. આવનારા દિવસોમાં આને આપણે વધારે સારી રીતે કરીએ. ગઈકાલે મેં કવયત્રી રક્ષા શુક્લના જે કાવ્ય સંગ્રહનો વિમોચન કર્યું. એ જ વખતે મને
રશિયન કવયિત્રી પોતાની માતૃભાષામાં લખનારી રૂસી ભાષામાં મારીનાથ સેવાતેયાનું સ્મરણ થયું. જી. એણે પણ જે કહ્યું હતું એનો એક કવિતાનો અનુવાદ છે આવશે દિવસો કવિતાના. ક્યાં બાત, આ સાહિત્ય છે, વાહ, માત્ર કવિતા નહીં પણ બાકી બધી જગ્યાએ એક આપણી જે આશાનો રવ છે એ સાહિત્યના એ સાંકડી ગલીમાંથી રાજપથ સુધી તપ જવાનો એક મોટો રસ્તો છે. ક્યાં? અને એને માટે ગુજરાતી ભાષાને આપણે વંદન, અભિનંદન અને તમે કહ્યું એમ ચંદનની પણ આપણે કરવી પડે. ક્યાં બાત છે. તો ગુજરાતી ભાષાને તિલક કરતા આ સર્જકો આજે આપણી સાથે છે. વિશ્વ માતૃભાષા દિનની ચર્ચા શરૂ રહેશે, પણ લઈએ એક નાનકડો વિરામ. વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સ્નેહ અને શૌર્યનો સરવાળો એટલે ગુજરાતી, બુરાઈ અને બડાઈની બાદબાકી એટલે ગુજરાતી, ભપકા અને ભાટાઈનો ભાગાકાર એટલે ગુજરાતી. તો ગુજરાતીની વિશેષતાઓ, માતૃભાષાની વિશેષતાઓના સંદર્ભે મોહન પરમાર અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા આજે આપણી સાથે છે. મોહનભાઈ, આપની પાસે હું જઈશ. ગુજરાતી ભાષાના સંદર્ભે, નવા સર્જકોના સંદર્ભે એના ભાવિ વિશે શું આપ કહેશો? ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઘણું ઉજળું છે. જી. છેક એના પ્રારંભકાળથી અત્યાર સુધી જે રીતે ગુજરાતી સાહિત્ય પ્રગતિ કરી રહ્યું છે, જી, એ જોતાં મને એમ લાગી રહ્યું છે કે એની 500-700 વર્ષ પહેલાંની ચાલ હજી ખોડંગાઈ નથી. ધીરે 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 આગળ વધતી રહી છે. અને હું એમ પણ કહેવા માંગુ છું કે 50 દેશોમાં ગુજરાતી ભાષા બોલાય છે. જી. 50 દેશોમાં. જી. અને ભારતના લગભગ બધા રાજ્યોમાં ગુજરાતી ભાષાએ પગ પેસારો કર્યો છે. જી. એટલે ગુજરાતી ભાષાની લગભગ ક્યારેય એની 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 પડતી થાય એવું મને લાગતું નથી. ક્યાં હું તો એમ કહેવા માંગુ છું કે લગભગ 200, 300 કે 500 વર્ષ સુધી ગુજરાતી ભાષાને કોઈ આંચ આવે એમ નથી. જી, ક્યાં બાત, બહુ અચ્છે. તો આપે ગુજરાતી ભાષાનો આશાવાદ પ્રગટ કર્યો અને હવે હું પંડ્યા સાહેબ, આપનો આશીર્વાદ, સંદેશો. ઉમાશંકર જોશીનું એક સુંદર કવિતાની પંક્તિ છે, હું ગુર્જર ભારતવાસી. જી. એટલે આપણે જે કરવાનું છે માત્ર ગુજરાતીના મિથ્યાભિમાન સાથે જોડાવાને બદલે ગુજરાતીનું આત્માભિમાન જગાડીએ. ક્યાં બાત. અને આ દેશની 24 જેટલી ભાષાઓ છે, જી. એ ભાષાઓની, એની બોલીઓ સાથેનો પણ આપણો અનુબંધ થાય. જી. હું તો એમ પણ કહું કે આપણે તો વસુધૈવ કુટુંબકમમાં માનનારા છીએ, તો વૈશ્વિક ભાષાઓ સાથે પણ સંધાન થાય. જી. અને દરેક ભાષા સમૃદ્ધ બને. જી. અને એમાં ગુજરાતી ભાષા નિમિત્ત બને, એવી મારી પરિકલ્પના છે. ક્યાં બાત, બહુ અચ્છે. તો પંડ્યા સાહેબ, પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાહેબ અને મોહન પરમાર આજે વિશ્વ માતૃભાષા દિન વિશેષ કાર્યક્રમ સાહિત્ય સરવાણીમાં પધાર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. તો દોસ્તો, માતૃભાષાના સંદર્ભે વાત કરી રહ્યા છીએ ત્યારે સમાપનમાં મને બિપિન પરીખની એક કવિતા આપની સમક્ષ પ્રસ્તુત કરવી ચોક્કસ ગમશે. મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું. મમ્મી બોલતા તો શીખ્યો હું છેક 5મા ધોરણમાં. તે દિવસે રોબથી વાઘ માર્યો હોય એમ મેં મમ્મી કહીને બૂમ પાડેલી. બા ત્યારે સહેજ હસેલી, કારણ કે બા એક સાદું પોસ્ટકાર્ડ પણ માંડ લખી શકતી હતી. બા ક્યારેય બેંકમાં સર્વિસ કરવા નથી ગઈ, કે બા ક્યારેય કોઈ પાર્ટીમાં ગઈ હોય, કીટી પાર્ટીમાં ગઈ હોય એવું પણ નથી યાદ. બા કોઈ કુકિંગ ડિશ શીખવા પણ નથી ગઈ. છતાં પણ મારી થાળીમાં એ જે કંઈ પીરસતી એ બધું અમૃત બની જતું. મને મારી ભાષા ગમે છે કારણ કે બાને હું બા કહી શકું છું. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.